જય શ્રી કૃષ્ણ મિત્રો। શારદાબેન ઝડપથી હાથ ચલાવીને ગરમા ગરમ પરોઠા બનાવીને બધાને નાસ્તો આપી રહ્યા હતા। ઘરના બધા સભ્યો એક સાથે નાસ્તો કરતા હતા, કારણ કે બધાને પોતપોતાના કામ પર જવાનું જલ્દી હતું। જ્યારે બંને પુત્રો તેમના રમેશ અને મહેશ તેમના પતિના કામ પર નીકળી ગયા હતા, ત્યારે શારદાબેન થોડો આરામ લેવા માટે બેઠા। એટલામાં તેમની મોટી વહુ સુમન આવી અને તેમને પૂછ્યું, માજી, શું હું તમને નાસ્તો લઈ આવું? શારદાબેને હસતા મોઢે કહ્યું, હા બહુ, લાવી દો। સુમન આલુના પરોઠા લાવીને તેમની સામે મૂકી દીધા। ઘરના બે વહુઓ હોવા છતાં ઘર રસોડાની તમામ જવાબદારી શારદાબેનને સંભાળતી હતી। એવું નહોતું કે વહુઓને રાંધી શકાય નહીં અથવા તેઓ કરવા ઈચ્છતી ન હતી, પણ ઘરના દરેક સભ્યોને શારદાબેનના હાથનું ભોજન બનાવેલું ગમતું હતું। વહુઓ માત્ર તૈયાર કરી દેતી, પણ આખરે રસોઈ બનાવવાનું કામ શારદાબેન જ કરતી હતી। નાસ્તો કર્યા પછી શારદાબેન બે અખબાર લઈને બેસી હતી। એટલામાં તેમને અચાનક તેમનો ફોન વાગી ઉઠ્યો। એમણે મોટી વહુને કહ્યું, જુઓ તો કોનો ફોન આવ્યો છે? સુમન ફોન જોઈને કહ્યું, માજી, પપ્પાનો ફોન છે। શારદાબેન આશ્ચર્યથી બોલી, અરે હમણાં તો ગયા છે અને પછી ફોન કરી રહ્યા છે? તેમણે તરત જ ફોન હાથમાં લીધો અને કાન પાસે લગાવીને કહ્યું, હેલો, પણ સામેથી કોઈ તેમના પતિનો અવાજ ન આવે, જેના કારણે તે ગભરાઈ ગઈ। તેમણે ઉતાવળમાં પૂછ્યું, તમે કોણ બોલી રહ્યા છો? અગત્યના વ્યક્તિએ જવાબ આપ્યો, જેનો આ ફોન છે તેમને ટ્રક અકસ્માત મારી છે। એમને મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છીએ। કૃપા કરીને જલ્દીથી આવી જજો। એટલું કહીને તે વ્યક્તિએ ફોન કાપી દીધો। સુમને તરત જ પોતાના પતિ દેવમને ફોન કરીને હોસ્પિટલ પહોંચવા માટે કહ્યું અને પોતે પણ પડોશીઓની મદદ શારદાબેનને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ। ત્યાં પહોંચતા જ શારદાબેન ગભરાઈને દોડતી અંદર ગઈ। તેમણે જોયું કે શ્યામલાલજી હોસ્પિટલની બેડ પર સૂઈ રહ્યા હતા અને ડૉક્ટર તેમની તપાસ કરી રહ્યા હતા। થોડી વાર પછી ત્યાં શ્યામલાલજીને ધીમે ધીમે આંખો ખુલી અને જોયું કે શારદાબેન તેમની પાસે બેઠા હતા। તેમણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢી અને તેમને શારદાબેનના હાથ પર મૂકી કહ્યું, મને માફ કરી દો શારદા, હું તમને કંઈ આપી શક્યો નહીં। હવે આપવાનું શક્ય પણ નથી। મારો સમય આવી ગયો છે, હું જઈ રહ્યો છું। એટલું કહીને તેમણે બંને હાથ છોડી પાડ્યા અને તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ। શારદાબેન તે સ્તબ્ધ થઈ ગયા। તેમણે સવારે નાસ્તો કરાવીને તેમને કામ પર મૂક્યા હતા, તે અચાનક કેવી રીતે ચાલ્યા ગયા? આ સત્ય સ્વીકારવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું। વહુએ કોઈક રીતે તેમને સંભાળ્યા અને ઘરે લઈ આવ્યા। શારદાબેન જોર જોરથી રડી રહી હતી અને માથું આખું ઘર શોકમાં ગભરાઈ ગયું હતું। રમેશ અને મહેશ, જે પિતાની હાજરીમાં હજી પોતાની બાળકો માનતા, હવે તે તેમની આખા ઘરની જવાબદારીઓ આવી ગઈ હતી। એમણે પોતાના સંભાળ્યા અને વૃદ્ધ સંબંધી મદદથી સમગ્ર અંતિમ વિધિઓ પૂર્ણ કરી। થોડા દિવસ પછી ધીમે ધીમે જે સગા સંબંધીઓ આવ્યા હતા તે બધા પાછા ફરવા ચાલી ગયા હતા અને જીવન ફરી જૂના લયમાં વળી ગયું હતું। પરંતુ હવે શારદાબેન રસોડામાં જતી ન હતી, કારણ કે હવે ઘરની સંપૂર્ણ જવાબદારી વહુઓને પોતાના હાથમાં લઈ લીધી હતી। શારદાબેનને કોઈ પણ કામ માટે પૂછવા આવતું ન હતું। ધીમે ધીમે તેમનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું હતું અને સમય જતાં આ મહત્ત્વ અપમાનમાં બદલાઈ ગયું હતું। પણ જ્યારે શારદાબેનને આ ફેરફાર લાગ્યો, ત્યારે તેમણે વિચાર્યું કે શારદાબેન, હવે હું મારા હાથમાં ભોજન બનાવી નથી ખવડાવતી, એટલા માટે બધા નારાજ છે। આ વિચાર સાથે તેઓ સૂઈ ગઈ અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સીધા રસોડામાં પહોંચી ગયા। તેમણે બધા માટે તેમને મનપસંદ નાસ્તો બનાવવાનું શરૂ કર્યું। એટલામાં જ ખખડાટનો અવાજ આવી અને મોટી વહુ સુમન દોડતી રસોડામાં આવી ગઈ। શારદાબેનને ત્યાં જોઈ તો ગુસ્સામાં બોલી, માજી, તમે શું કરી રહ્યા છો? શું હું નાસ્તો બનાવી શકતી નથી જે તમે બનાવી રહ્યા છો? અથવા તમે રાતભર ભૂખ્યો હોવાથી સૂઈ શક્યા નહીં એટલે સવારે રસોડામાં આવી ગયા છો? આ સાંભળી શારદાબેને તેમનું બેનનું ચહેરું અપમાનિત લાલ થઈ ગયું હતું, પણ પોતાના લાગણીઓને છુપાવી તેઓ હસીને બોલ્યા, નહીં વહુ, મેં વિચાર્યું કે આજે હું તમારા બધા માટે મારા હાથેથી નાસ્તો બનાવી દઉં। ઘણા દિવસો પછી કંઈ બનાવ્યું નથી। એમ રમેશ અને મહેશ મારા હાથનો નાસ્તો બહુ પસંદ છે। સુમન ત્રાસી ગયેલા અવાજમાં બોલી, છોડી દો માજી, હું પોતે બનાવી દઉં। વહુની
આ વાતો સાંભળીને શારદાબેન માટે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બની ગયું. તેઓ ચૂપચાપ પોતાના ઓરડા તરફ ચાલી ગયા. જ્યારે બધાએ નાસ્તો કરી લીધો ત્યારે વહુએ શારદાબેન માટે એક પ્લેટ લાવી અને તેમને તીર કાઢીને તેમની સામે પાથરી દીધી અને કડક અવાજમાં કહ્યું, લોજીઓ માજી ખાઈ લ્યો, તમને સાંજે વધુ ભૂખ લાગી છે. આટલું કહીને સુમન મોઢું બનાવતા ત્યાંથી ચાલી ગઈ. શારદાબેન ગમે તે ખોટું બોલ્યા વિના પ્લેટ એક બાજુમાં સરકી અને પથારી પર પડી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ દિવસે તેમણે કંઈ પણ ખાધું ન હતું. એ કોઈને પૂછવાની જરૂર પણ સમજાઈ ન હતી. તેમણે સમજાતું ન હતું કે હવે શું કરવું. પછી તેમણે વિચાર્યું કે શારદા, હું હવે પહેલાં જેવું ભોજન નથી બનાવી શકતી, તેથી આ બધું અવગણે છે. હવે હું બીજું કોઈ કામ કરીશ. આટલું મનમાં વિચારી રહ્યા હતા ત્યારે બીજી સવારે તેઓ ઘરના બધા કપડાં એકઠા કરી ધોવા લાગી. કોઈએ પૂછ્યું પણ નહીં કે માં, તમે કેમ કપડાં ધોઈ રહ્યા છો. થોડીવાર પછી શારદાબેનને નણદ કમલાબેન તેમના ઘરે આવી. તેઓ શારદાબેનને જોઈ ચકારી જ ઉઠ્યા અને બોલ્યા, અરે ભાભી, તારા શેના થયું છે? તું આટલી કમજોર કેમ થઈ ગઈ છે અને આ શું હાલત બનાવી દીધી છે? શું વહુઓ ઘરમાં કામ નથી કરતી કે તારે આ બધા કપડાં ધોઈ પડ્યા રહ્યા છે? શારદાબેન હળવી હસીએ બોલી, કશું નહીં જીજી, ખાલી બેઠી હતી તો વિચાર્યું કે કપડાં ધોઈ લઉં. આટલું કહી તેમણે હાથ ધોઈને કમલાબેનને અંદર લઈ ગયા. અંદર જતાં જ તેમની મોટી વહુ સુમન પાણી લઈને આવી અને કટુ સ્વરે બોલી, હા હા બુઆજી, હવે બધું તમારા સામે કહી દો કે આ તમામ કામ માજી કરાવીએ છીએ અને તેમને ભોજન પણ નથી આપતા. પછી તેઓ બુઆજી બાજુમાં બેસીને બોલી, બુઆજી, હું શું કહું? જ્યારે પપ્પાજી ગયા ત્યારથી માં જીને સંભાળવું મુશ્કેલ બની ગયું છે. અમે કેટલી પણ જતન કરી લઈએ પણ તે ખુશ થતી નથી. હવે તમે કહો કે તમે આખો દિવસ ઘરમાં કામ કરીએ કે એમની સેવા કરતા રહીએ. દરરોજ કોઈને કોઈ નવા નાટક ચાલુ રહે છે, જેના કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. આટલું કહીને તેમણે મોઢું ચડાવી અને બેસી ગઈ. ત્યાં સુધી નાની વહુ પણ આવી ગઈ અને પોતાની જેઠાણી સાથે એક મત રાખતા ફરિયાદ કરવા લાગી હતી. બંને ફરિયાદ કરી રહી હતી. તેમની વહુઓ મોઢેથી અપમાનજનક શબ્દો સાંભળી શારદાબેન ત્યાં રહી શક્યા નહીં અને શાંતિથી બહાર ચાલી ગઈ. સાંજના સમયે બુઆજી પણ પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યારે રાતે જ્યારે રમેશ અને મહેશ ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે બંને વહુઓ ગુસ્સામાં બેઠી હતી. કારણ કે પૂછતા જ બંને વહુએ ફરિયાદ શરૂ કરી, આજે માં જીને અમારી બદનામી કરવા માટે આખા ઘરના કપડાં ધોઈને બહાર બેસી ગયા હતા. દરરોજની ફરિયાદોથી કંટાળીને તેમના બંને ભાઈઓએ ગુસ્સામાં ઉઠ્યા અને માતાજીને મળવા ગયા. રમેશે ગુસ્સાથી કહ્યું, માં, શું હું નક્કી કરી દીધું છે કે અમને શાંતિથી જીવવા નહીં દો અને આખો દિવસ થાકીને આવીએ છીએ અને પછી તમારું ડ્રામા શરૂ થઈ જાય છે. હવે ઘણું થઈ ગયું છે. માં, જો અમારા સાથે નહીં રહી શકતી હોય તો ક્યાંક બીજું રહેવાનું વિચારજો. આટલું કહી તેમના બંને પુત્રોએ કોઈ વાત સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. શારદાબેન, બેટા મારી વાત તો સાંભળ, બેટા મારી વાત તો સાંભળ કહેતી જ રહી ગઈ. ક્યારે વિચાર્યું પણ ન હતું કે પોતાના પુત્રો પાસેથી આટલી જિલ્લતભરી વાતો સાંભળવી પડશે. તેઓ ચૂપચાપ પોતાના પતિની તસવીર લઈને બેઠા અને આંખોમાંથી ધોમધાર આંસુ વહેવા લાગ્યા. શારદાબેનને ખડબડાટ રડવા લાગી હતી. શું તમે મને આ રીતે એકલી છોડીને ક્યાં ચાલે ગયા કે હું મારે પોતાના પુત્ર અને વહુઓ સામે અપમાન સહન કરતી રહીશ? જ્યારે સુધી તમે હતા ત્યારે બધા કેટલા આદરથી વાત કરતા હતા, પણ તમારા જતાં જ ઘરમાં જ ન રહ્યું. વહુઓ અને તમારા પુત્રો દીકરાઓ પણ મને દોષી ગણવા લાગ્યા છે. પણ હવે હું આ જિલ્લતભરી જિંદગી વધુ જીવવા શકતી નથી. તેમણે પોતાના આંસુ લોચ્યા અને કર્યા વિચાર્યું કે જ્યારે દીકરાઓએ જ મને ક્યાં જવાનું કહી દીધું છે તો હવે હું આ ઘરમાં રહી શકું નહીં. તેમણે એક નાનકડા થેલોમાં જરૂરી સામાન અને પતિની તસવીર રાખી સવાર થવાની રાહ જોવાની શરૂ કરી. રાત પર તેમણે ઊંઘ આવી નહીં, પણ રાત્રે કાંઈ શક્તિ પણ ન હતી. એટલે સવારે સૂર્યોદય થાય તે પહેલાં તેઓ શાંતિથી દરવાજો ખોલીને ઘરની બહાર નીકળી ગયા. તેઓની ખબર ન હતી કે તેમને ક્યાં જવું છે, પણ જ્યાં પગ લઈ જાય ત્યાં જવાનું છે લાગ્યું હતું. ચાલતા ચાલતા શારદાબેનને સુમસાન ગલીઓ પાર કરી હાવે પર પહોંચી ગયા.
તેઓ સતત ચાલતા રહ્યા હતા, જ્યાં સુધી પગ દુખવા ન લાગી ગયા. જ્યારે તેમને સાંભળાયું કે ત્યારે કોઈ શકે કે બપોરે થઈ ગઈ હતી, અને ત્યારે તે ધાબા રસ્તાના હોટલ સાથે ઊભા હતા. હવે તેમાં ચાલવાની હિંમત ન હતી, એટલે તેઓ ત્યાંના એક ચબૂતરા પર બેસી આરામ કરતા લાગ્યા. થોડીવાર પછી તેમણે એક નળ પરથી પાણી પીધી લીધું અને મોઢું ધોયું, જેથી થોડી રાહત મળી. હવે તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું, ક્યાં જવું. એટલામાં તેમણે જોયું કે 3-4 લોકો એક માણસને મારી રહ્યા હતા. તે માણસ કોઈ રીતે છૂટવાના ભાગી ગયો હતો. શારદાબેને તેમની નજીક ગઈ અને તેમને પૂછ્યું, બેટા, એની શું ભૂલ હતી કે તમે એને કેમ મારતા હતા? તેમાંથી એક વ્યક્તિ બોલ્યો, અમાજી, આ મારા ધાબા પર રસોઈ બનાવતો હતો. આજે મારી વેચાઈ ગઈ હતી અને હું પૈસા છોડીને સ્નાન કરવા ગયો હતો. એટલામાં એ જનો ફાયદો ઉઠાવી ને પૈસા લઈને ભાગી રહ્યો હતો. હવે ધાબા માલિક માટે સમસ્યા એ હતી કે ગ્રાહકોનો ઓર્ડર કોણ પૂરો કરશે, કારણ કે રસોઈ બનાવવા જ ચોરી કરીને ભાગી ગયો હતો. ગ્રાહકો ગુસ્સે થઈને બોલવા લાગ્યા હતા, જલ્દી ઓર્ડર પૂરો કરો, જલ્દી ઓર્ડર પૂરો કરો, નહીં તો પૈસા પાછા આપો. જો પૈસા પાછા આપવા પડે તો એ ગ્રાહક ફરી ક્યારે ધાબે નહીં આવે. એ તેમને ચિંતામાં પડી ગઈ હતી. કોઈ નવા રસોઈયોની વ્યવસ્થા કરવા માટે ફોન કરવા લાગ્યો હતો. શારદાબેનની એ માલિકની હાલત જોઈને એક આશાથી કિરણ દેખાઈ. તેઓ હિંમત કરીને તેમની પાસે ગઈ અને તેમને કહ્યું, બેટા, મને થોડા સમય આપો, હું પ્રયત્ન કરીશ રસોઈ બનાવવા માટે. જો તમને પસંદ આવે તો હું મદદ કરીશ. ધાબાના માલિકે વિચાર્યું, કંઈ પણ ન હોય તો પણ ઓછામાં ઓછું ગ્રાહકોને ભોજન તો મળી રહેશે. તેથી તેણે હા કહી અને કહ્યું, બરાબર અમ્માજી, આવો, હું તમને રસોઈ ઘાટ બતાવી દઉં. આ કોઈ મદદ જોઈતી હોય તો છોકરાઓ તમારી મદદ કરશે. તેમાંથી 2 છોકરાઓ તેમને શારદાબેનને મદદ માટે મોકલી આપ્યા અને પોતે બહાર જઈને ગ્રાહકોને સમજાવવાનું શરૂ કર્યું હતું કે થોડા સમયમાં તમારું ભોજન ખાવાનું આવી જશે. રસોઈમાં શારદાબેન સમગ્ર મનથી કામમાં લાગી ગયા હતા. તેમણે છોકરાઓને લસણ, ડુંગળી, બટાટા, ટામેટાં પેસ્ટ કરવા માટે કહ્યું. તે પોતે ઓર્ડર અનુસાર ભોજન તૈયાર કરવા લાગી. તેઓ રસોઈમાં નિષ્ણાત હતા, તેથી વધુ સમય લાગ્યો નહીં. જલ્દીથી ધાબાના માલિકે ભોજન સર્વ કરાવી દીધું. જ્યારે ગ્રાહકોએ ભોજન ખાધું તો ત્યારે તેમની પ્રતિક્રિયા આશ્ચર્યજનક જ હતી. બધાએ ખૂબ વખાણ કર્યા અને કહ્યું, આજે ભોજનમાં શાનદાર સ્વાદ છે. ધાબાના માલિક ખુશ થઈને શારદાબેન પાસે આવ્યા અને બોલ્યો, માજી, તમે મને બહુ મોટી મુશ્કેલીમાંથી બચાવી લીધો છે. હું તમારા માટે આભાર કેવી રીતે માનું? આ સાંભળીને શારદાબેને આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે પોતાની આખી જિંદગી કહાની ધાબાના માલિકને કહી. તેમની દુઃખભરી કહાની સાંભળીને ધાબાના માલિકે પણ ભાવુક થઈને કહી દીધું. તેમણે શારદાબેનને આંસુ પહોંચ્યાતા કહ્યું, અમ્માજી, તમે હવે ક્યાંય નહીં જાઓ. તમે મને બેટા કહેલું છે અને તમે મારા ધાબાને બચાવી લીધો છે. આથી વધુ ખુશીથી વાત મારા માટે બીજું શું હોઈ શકે? એમણે એટલું કહ્યું અને અનાથ છું. બાળપણથી જ માતાનો પ્રેમ માટે તરસી રહ્યો છું. મારી માતા મને જન્મ આપતા જ ભગવાનને પ્રિય થઈ ગઈ હતી અને પિતા પણ માતાના શોકના સ્વર્ગવાસ થઈ ગયો હતો. તાજી તાવ તાઈ અને ફક્ત 10મા ધોરણ સુધી ભણાવ્યો. પછી ઘરમાંથી કાઢી મૂક્યો કે હવે હું કમાવા લાયક થઈ ગયો છું. થોડા દિવસ મહેનત મજૂરી કરી અને થોડા પૈસા બચાવી લીધા અને પછી એક નાનું ધાબુ શરૂ કર્યું. કહીને તેની આંખો ભીની થઈ ગઈ હતી, પણ તરત જ તે હસીને બોલ્યો, પણ હવે મને ભગવાન સામે કંઈ ફરિયાદ નથી. તે જુઓ, તેઓને મને મારી માતા સ્વરૂપે તમને મોકલીએ છીએ. હવે આપણે મા દીકરા સાથે રહીશું અને ધાબા ચલાવીશું. શારદાબેનને પ્રેમથી તેમનું માથું હલાવ્યું અને તેમની સાથે રહેવા માટે તેમને સંમત થઈ રહ્યા. રમેશ અને મહેશ પોતાના મા માટે કોઈ શોધખોળ કરી રહી, પણ ભગવાને તેમને એક નવો દીકરો આપી દીધો, જે તેમના પોતાના દીકરા કરતાં પણ વધુ સારો સાબિત થવા લાગ્યો હતો. જો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. અને અમારી આ ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા પરિવારજનોને આ વિડીયો શેર કરો, તે પણ આ સારી કહાની સાંભળી રાખે. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.